તો બીજી તરફ વાત કરીએ આપણે તો આષાઢી બીજે કચ્છમાં નવા વર્ષની શરૂઆત થઈ છે। ત્યારે આજથી કચ્છમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષ નિમિત્તે કચ્છ કાર્નિવલ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કાર્યક્રમ ભુજ શહેરના હમીરસર તળાવ પર યોજવામાં આવ્યો છે અને આજે પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો। જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની પરંપરા પણ દર્શાવવામાં આવી હતી, જેમાં 62 કૃતિઓ 2000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો। મહત્વની વાત એ છે કે હજારોની મેચની અહીં ઉમટી હતી અને કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોમેન્ટો અને શાલ વડે અને પાઘડી પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। કચ્છના ધારાસભ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખો આ પ્રસંગમાં હાજર રહ્યા હતા। એટલે આપણું કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની સૌને શુભકામનાઓ અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ કાર્નિવલનું હમણાં જ લોકાર્પણ અને ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં થયું। અનેક આગેવાનો, ધારાસભ્યો, સૌ લોકો જોડાણા। 60 થી વધારે કૃતિઓ અને 3000 થી વધારે કલાકારોએ ભાગ લીધો છે। સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ સૌએ એક આ લોક ઉત્સવ બનાવ્યો છે। આજે જ્યારે કચ્છી નવું વર્ષ છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સવારે એક્સના માધ્યમથી સૌને શુભકામના પાઠવી છે અને તમારા માધ્યમથી હું સૌનો આભાર માનું છું કે આજે સાચા અર્થમાં આપણે જોઈ રહ્યા છો કે મારા પાછળના ભાગે એક કચ્છનો એક કાર્નિવલ અને એક લોક ઉત્સવ સૌ માણી રહ્યા છે। તમારા માધ્યમથી હું સૌને અભિનંદન પાઠવું છું અને તમારા માધ્યમથી સૌને શુભકામના પાઠવું છું।